નમસ્કાર, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કમલદાસ રામાવત વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હું ઉત્તર વાહિની પરિક્રમા નર્મદા મૈયાની કરી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો. મોરબી યાત્રા સંઘ સાથે અત્યારે હું પરિક્રમામાં નીકળ્યો છું. નર્મદા મૈયાની ઉત્તર વાહિની પરિક્રમા ચૈત્ર માસમાં થાય છે. મા નર્મદાની ઉત્પત્તિ ગંગાજી પહેલાં થયેલ છે. કલ્પોથી મા નર્મદા ધરતી પર વહી રહી છે. નર્મદે હર ઉત્તર વાહિની પરિક્રમા ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક આવેલ રામપુરા ગામથી શરૂ કરવાની થાય છે. ચૈત્ર માસમાં 1 મહિનો દરમિયાન આ પરિક્રમા થાય છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જ્યારે નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે ત્યારે ઉત્તર વાહિની તરીકે ઓળખાય છે. ત્યારે એનું ધાર્મિક મહત્ત્વ ઘણું વધી જાય છે. નર્મદા જિલ્લામાં રામપુરા ગામથી તિલકવાડા સુધી નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં હોય છે ત્યારે એનું મહાત્મ્ય ઘણું બધું વધી જાય છે. નર્મદા પુરાણમાં કહેવાયું છે કે નર્મદા મૈયાના દર્શન માત્રથી ભક્તોના પાપો નાશ પામે છે. એટલે કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શને. આવી ઉક્તિ પ્રચલિત છે. નર્મદા મૈયાના દર્શન કરવા માત્રથી સઘળા પાપો નાશ પામે છે. નર્મદા નદીથી સંપૂર્ણ પગપાળા પરિક્રમા માટે તો લગભગ 3200 કિલોમીટરનું અંતર કાપવું પડે છે, જે બધા ભક્તો માટે શક્ય હોતું નથી. એટલા માટે આ ચૈત્ર માસની ઉત્તર વાહિની પરિક્રમા 21 કિલોમીટરની પગપાળા ચાલી ભક્તો પરિક્રમા કરે છે અને ભક્તિનું ભાથું બાંધે છે અને ધન્યતા અનુભવે છે. આ પરિક્રમા પશ્ચિમ તટે રામપુરા ગામથી તિલકવાડા સુધી અને પછી તિલકવાડાથી રામપર ગામ સુધી 21 કિલોમીટર સુધીની આ નર્મદા પરિક્રમા થાય છે. છેલ્લે રણછોડરાય દશા અવતાર રણછોડરાય મંદિરના દર્શન કરી આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે. તે તમને છેલ્લે હું બતાવીશ. નર્મદે હર.
મન પાડે સંસારમાં સીતારામ સીતારામ સીતારામ. મંદિરમાં વંદર એટલે હાથ કે જાય આમ જો બાબા હાથ ઉપર આમ હાલી જાય જો હવે પકડવાનું છે. બોટમાં જવાનું આમાં શું થયું? આયન કરો. નહીં આવે આગળ વયો નર્મદે હર.
દશાવતાર રણછોડરાય મંદિર અહીં દર્શન કરી પરિક્રમા પૂર્ણ થાય. એમની પરિક્રમા ચાર કરવા.